તો આજે મળી ગયા છે પોપટભાઈ, અને પોપટભાઈ ઘણું એવું સારું કામ કરે છે સેવાનું, અને ભવિષ્યમાં આપણે પણ વિચારીએ કે આપણે કોઈને પણ મદદરૂપ બની શકે. અને હોસ્પિટલને લગતી કાંઈ પણ માહિતી હોય ને તો મહુવાની અંદર હું હવે આપતો હોઉં છું, અને કોઈ પણ મદદ હોય તો પણ નાની મોટી કરતો હોઉં છું. અને ભવિષ્યમાં એવો વિચાર છે કે તમારે જો કંઈક કામ કરી શકે. ના ચોક્કસ થશે તમારીથી, અને તમે જે વિચાર સાથે જોડાણા છો એમાં દરેક વ્યક્તિ તમને સપોર્ટ આપે. અને મેડિકલ તો બહુ મોટો વિષય છે, અને એની અંદર તમે આ જે પગ મૂક્યો છે તો તમને ચોક્કસથી માતાજીમાં રસ્તો દેખાડશે, અને દરેક લોકો સહકાર આપે. બસ એ ભગવાનને પ્રાર્થના કરીશું કે ભાઈને સપોર્ટ આપજો, અને દરેક વિડીયો જે બતાવે છે જેન્યુન છે, અને કંઈક ને કંઈક સારી માહિતી તમારી સુધી પહોંચાડે છે, તો સપોર્ટ જરૂર આપજો. આજે એમનો આખો પરિવાર કે દરેક પ્રભુજીને મસ્ત રીતે જમાડવા માટે આવ્યા છે. જેમ કીધું ને કે માણસો બધા સરખા જ છે, જી. એમને કેવી રીતના આપણે સાચવવા એ મેન વસ્તુ છે. ઘરમાં પણ ઘણા બધા કંકાસ હોય, જી. પણ આપણે જો એને જાળવી રાખીએ ને તો એ કંકાસ પણ દૂર થતો હોય છે. બિલકુલ પણ આપણે કેવી રીતના મનુષ્યને સાચવવા એ જ મહત્વનું છે. બિલકુલ, બહુ સાચી વાત કીધી તમે. અને તમને ખૂબ પ્રગતિશીલ રાખે, અને લાલજીભાઈ અમારી જ્યાં જરૂર પડે ને અમને યાદ કરજો. બિલકુલ.